નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9ની વાર્ષિક પરીક્ષા માટેના ભાવિક અસાઇનમેન્ટના પાછલા વિડીયોમાં આપણે સેક્શન બીમાં પ્રશ્ન નંબર 30 સુધીનું સોલ્યુશન જોયું હતું અને આ વિડીયોમાં પ્રશ્ન નંબર 31થી શરૂઆત કરીએ. પ્રશ્ન નંબર 31 છે, ગોલ્ગી કાય વિશે ટૂંકમાં જણાવો. એના પછીનો 32મો પ્રશ્ન, એક તમને દાખલો આપેલો છે, આખા દાખલાનો આપણે જવાબ જોઈ લઈએ. આગળ પ્રશ્ન નંબર 33 જોઈએ તો પ્રશ્ન નંબર 33માં પણ એક દાખલો જ આપેલો છે, એનો પણ જવાબ આપણે જોઈ લઈએ. આગળ પ્રશ્ન નંબર 34 જોઈએ તો પ્રશ્ન નંબર 34 પણ એક દાખલો જ છે કે જેમાં ઉષાનો સરેરાશ વેગ ગણવાનો છે, એ પણ આપણે જોઈ લઈએ. આગળનો જોઈએ પ્રશ્ન નંબર 35 તમને આપેલો છે. કોઈ વસ્તુ શૂન્ય અસંતુલિત બાહ્ય બળ અનુભવે છે, શું તે વસ્તુ માટે અશૂન્ય વેગથી ગતિ કરવી શક્ય છે? હા અને ના જણાવી અને તેનું કારણ પણ સ્પષ્ટ કરવાનું છે. એનો જવાબ આપણે જોઈ લઈએ. આગળ પ્રશ્ન નંબર તમને 36 આપેલો છે. જ્યારે કાર્પેટને લાકડી વડે ફટકારવામાં આવે છે ત્યારે તેમાંથી ધૂળ બહાર આવે છે, સમજાવો. આગળ પ્રશ્ન નંબર 37 છે. બસની છત પર મૂકેલ સામાનને દોરડા વડે કેમ બાંધવામાં આવે છે? આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર 38. વ્યાખ્યા આપો. બે વ્યાખ્યાઓ છે, એક અસંતુલિત બળો અને બીજું છે ઘર્ષણ બળ. બંનેની વ્યાખ્યા આપણે જોઈ લઈએ. આગળ પ્રશ્ન નંબર 39માં આમાં પણ વ્યાખ્યાઓ છે, એક છે જડત્વ અને બીજું છે વેગમાન. બંનેની વ્યાખ્યા આપણે જોઈ લઈએ. આગળનો પ્રશ્ન નંબર 40 જોઈએ. વસ્તુ પર બળ લાગવાથી કઈ કઈ અસરો જોવા મળે છે? આગળ પ્રશ્ન નંબર 41 તમને આપેલો છે. બસમાં ઊભેલા મુસાફરો બસ અચાનક ગતિ કરે ત્યારે તે મુસાફરો પાછળની તરફ નમે છે, તેનું કારણ આપો. આગળ પ્રશ્ન નંબર 42 છે. વેગમાન વિશે સમજાવો. આગળનો પ્રશ્ન નંબર 43. ન્યૂટનની ગતિના નિયમોના તારણો જણાવો. આગળ પ્રશ્ન નંબર 44 જોઈએ. ગતિમાન બસમાંથી નીચે ઉતરવું હિતાવહ નથી, તેનું કારણ આપો. આગળનો પ્રશ્ન નંબર 45 જોઈએ તો 45મો પ્રશ્ન છે. જો ચંદ્ર પૃથ્વીને આકર્ષિત કરતો હોય તો પૃથ્વી ચંદ્ર તરફ કેમ ગતિ કરતી નથી? આ વિડીયોમાં આપણે અહીંયા સુધી રાખીએ. જલ્દીથી જ નેક્સ્ટ વિડીયો આવશે કે જેમાં પ્રશ્ન નંબર 46થી સોલ્યુશનની શરૂઆત કરીશું.